हेलो राम राम ने सीताराम दायरा ने। तो भाई महा मुसीबत है ना, हमें महाकुंभ में गिरेगा किया लईने અમે ગીર્યા હતા 3:30 વાગ્યાના ગીર્યા હતા પ્રયાગરાજ 15 કિલોમીટર સેટું હતું ને અટાણે હે ને 7 વાગે પહોંચ્યા મેળામાં। ટ્રાફિક હતી બહુ, આમ માપે માપે હતી, ધીરે વહી આવ્યા ગાડી લાઈન વાહે પણ પૂગે ગયા ફાઇનલી। અને અત્યારે હે ને હાંજ થઈ ગઈ। અટાણે હે ને અમે ત્રિવેણી સંગમ છે ને આપણે એની બે સાઈડ છે, એક હામો કાંઠો ને એક ઓલી બાજુનો। મેઇન ત્રિવેણી સંગમ છે ને સામે કાંઠે છે, અટાણે અમે જે છે ને એ આ બાજુના કાંઠે છે। તો અહીં રસ્તામાં ગાડી એક જગ્યાએ પાર્ક કરીને જરાક ઘૂમરો મારવા આવ્યા ને પછી હે ને અમારે ઓલા મેઇન ત્રિવેણી સંગમ પર સામે કાંઠે જવાનું છે। તો જો ભાઈ અટાણે મેળાનો નજારો તમે જુઓ। આ જે સંગમ છે ને એ તમે જોયું ને એ બીજું સંગમ છે, પણ જે મેઇન ત્રિવેણી સંગમ છે ને એ સામેની સાઈડ છે। તો અમે અત્યારે છે ને સેક્ટર નંબર 17 જવાના છે। બાપા સીતારામનો જે ઉતારો છે ને ત્યાં જઈને રાત રોકાવાના છે અને સવારે છે ને અમે સ્નાન કરવાના છે। અત્યારે નથી કરવાના, અત્યારે તો રસ્તામાં જતા ને તો ખાલી જોવા ઉતરી ગયા છે અહીંયા બાજુમાં, આ બાજુના કાંઠે। આ બાજુના કાંઠે જોતા જઈએ, પછી સામેના કાંઠેથી પાછું આ બાજુ અવાશે કે નહીં અવાય કાલે એ ખબર નથી। હવે આપણે ઉડાડવાનું છે ડ્રોન કુંભ મેળામાં, મહાકુંભમાં હે ને ડ્રોન ઉડાડવાનો મોકો મળ્યો છે। અહીંયા છે ને પબ્લિક ઓછી છે અને જગ્યા પણ છે ઉડાડવાની। તો છે ને હમણાં તમને આગળ વિડીયોમાં ડ્રોન વ્યૂ બતાડું કુંભ મેળાના।
ભાઈ મેળાની વચ્ચોવચ્ચ આપણી કિયા પડી છે 7780 અને ભાઈ ગાડી લઈને ફરવાની મજા અલગ જ છે હો ભાઈ કુંભમાં. અને અમે અત્યારે છે ને એકદમ સંગમ ઘાટ પર છે, જે મેઇન સંગમ છે ને ત્યાં જઈએ છે ગાડી લઈને આગળ. જે પેલું બાપા સીતારામનું ઉતારો છે ને સેક્ટર નંબર 17 એ જાય છે ત્યાં. અને વચમાં છે ને આપણે પેલા કાંટાવાળા બાબા જે ખબર હોય તો ફેમસ છે, એ બાબાનું અહીંયા મળી ગયા છે, તો એને બતાવું તમને આગળ વિડીયોમાં. અને ભાઈ મેળામાં કોઈ જ ભીડ નથી, આરામથી આવી શકાય એવું છે ભાઈ. જેને આવવું હોય જ ફટાફટ ટિકિટ બુક કરી લે. હું તો કહું છું બેસ્ટ ઓપ્શન છે ને ગાડી લઈને આવી શકતા હોય ને તો ગાડી લઈને જાઓ ભાઈ. ગાડી લઈને ફરવાની મજા અલગ જ છે, કારણ કે બીજી વસ્તુમાં તમે આટલી બધી વસ્તુ ફરી નહીં શકો, બહુ બધું લાંબુ છે, 10-10, 12-12 કિલોમીટર બધી વસ્તુ છે ને, એક એક વસ્તુ દૂર છે બધી. તો અને જો ભાઈ હવે તમને હે ને બતાવું કાંટાવાળા બાબા, જો લોકો બધા ફરે. અમને છે ને જમવા અને રહેવા માટેની સુવિધા મળી ગઈ છે મેળામાં, મહાકુંભમાં. અમે જતા હતા બાપા સીતારામ ના ઉતારા પર, રસ્તામાં એક છે ને આપણે આણંદ રોડ ઉપર છે ને એક આશ્રમ છે, જગન્નાથ મહાદેવ અન્નક્ષેત્ર છે ને એ ચાલે છે, અને ત્યાં ગુજરાત લખેલું હતું ને એટલે અમે કે ચલો પૂછી આવીએ. તો એ પણ બધા ગુજરાતી છે ને બાપુ વારે વાતચીત કરી તો મજા આવી. લોકોએ છે ને રહેવા માટે પણ એક પતરાની ઓરડી બનાવેલી છે, આપી દીધી, ગાદલા આપી દીધા અમને, અને ઓઢવા માટે પણ બધું આપી દીધું છે, અને જમવાની વ્યવસ્થા પણ કરે છે. તો મહાકુંભમાં અમારું તો મસ્ત આજે સેટ થઈ ગયું, અને હમણાં જમી અને પછી હજી મેળામાં ચક્કર મારવા જાવી. હજી અત્યારે વાગ્યા છે 10, અને જો તમને બતાવું આ આશ્રમ. આશ્રમ છે, ધોળી છે, અમારા બાપા ને બધા બેઠા છે, બાપુ ને બધા. અમે છે ને મસ્ત પ્રસાદી લઈ લીધી છે આપણે આશ્રમમાં, જ્યાં અમે રોકાણા ને ત્યાં આગળ તમને બતાવ્યું હતું. અને પછી પ્રસાદી લઈને અમે નીકળ્યા છે મેળામાં ફરવા માટે, કુંભ મેળામાં બધું જોવા માટે. અને અમે અત્યારે આવ્યા છે સંગમ ઘાટ ઉપર, અને જો ગાડી લઈને આપણી ગાડી અહીં જ પડી છે, અને એકદમ બાજુમાં જ સંગમ ઘાટ છે. જો અહીં જો સામે દેખાય પાણી, મેન જે ત્રિવેણી સંગમ છે ને, ત્યારે છે ને જરાય પણ ટ્રાફિક નતો, એકદમ જો પાછળ ગ્રાઉન્ડ જોવો છો તમે, એકદમ ખાલી છે. અને સવારે ખબર નહીં કદાચ ટ્રાફિક હોય કે નહીં, એટલે અમે અત્યારે નથી નાવાના, અમે સવારે નાવાના છે. અને અમે અત્યારે છે ને ખાલી વિઝિટ કરવા આવ્યા છે, મતલબ જોવા માટે જ આવ્યા છે, કે સવારે આવવામાં સહેલું પડે. અમે જે અખાડામાં જ્યાં રોકાણા છે ને ત્યાંથી 2 થી 2.5 કિલોમીટર જેટલો સંગમ ઘાટ થાય છે. જો ભાઈ ત્યાં ઉભા મારા બાપો ને મારા મોહન બધા. અને અહીંયા લોકો ડૂબકી લગાવે છે અત્યારે પણ.